નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરવો પડ્યો છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો આ પરિસ્થિતિ છે અમદાવાદની। ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળભરાવની સમસ્યા સર્જાય છે। અમદાવાદનો આ અંડરપાસ કે જે પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવો પડ્યો છે। વાહન ચાલકો અટવાઈ ગયા। ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી। તો એક જ કલાકનો વરસાદ વરસ્યો છે, પરંતુ આ એક જ કલાકના વરસાદમાં અમદાવાદની શું હાલત થઈ ગઈ છે એ આપણે જોઈ શકીએ છીએ। એ પૂર્વના વિસ્તારો હોય કે પછી પશ્ચિમના વિસ્તારો, રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં જળભરાવને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। ભરાયેલા પાણીમાં તેમના વાહનો બંધ થઈ ગયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, ફરી એક વખત વરસાદે સાબિત કર્યું કે અમદાવાદમાં ખરેખર કેવું કામ થઈ રહ્યું છે। વાત કરવામાં આવે કૃષ્ણા, તો અમદાવાદમાં સામાન્ય વરસાદ એટલે કે એક કલાક હજી તો માંડ વરસાદ વરસ્યો છે, ત્યાં સમગ્ર અમદાવાદની સ્થિતિ છે તે બદથી બદતર થઈ ગઈ છે। અમદાવાદના તમામ વિસ્તારોની અંદર અંદાજિત 1 થી 1.5 ફૂટ જેટલા જે પાણી છે તે તમામ વિસ્તારોમાં ભરાયા છે। વાત કરવામાં આવે બીજી તરફ વરસાદની આગાહી તો હવામાન વિભાગે અગાઉથી જાહેરાત કરી હતી કે 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસી શકે છે, પરંતુ તંત્રને જાણતું હોવા છતાં એવી કામગીરી કરવામાં નથી આવતી, અથવા તો જે વરસાદી પાણીનો જ્યાં ભરાવો થાય છે ત્યાંની ડક લાઇનની સફાઈ હોય કે પછી અન્ય કોઈ કામગીરી કે જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેવી કામગીરી કોઈ પણ જગ્યાએ કરવામાં નથી આવી, અને તેની જ અસર અત્યારે મુખ્ય માર્ગો પર જોવા મળી રહી છે। શહેરના મુખ્ય માર્ગો ઉપર જે કહી શકાય કે પાણી ભરાવાના કારણે આસપાસની જે તમામ સ્થિતિ છે, આસપાસના જે તમામ વિસ્તારો છે, નીચાણવાળા ભાગો છે, ત્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે, અને સાથે જ અખબારનગર અંડરપાસ છે તે બંધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ અન્ય લોકોને તે વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહી છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં વરસાદી પાણી વધુ સંગ્રહ થતું હોય ત્યાંથી વાહન ચાલકો, ખાસ કરીને 2 વ્હીલર ચાલકો ત્યાંથી પસાર ન થાય, કારણ કે આવા વિસ્તારની અંદર જ્યાં કદાચ જો નાનું મોટું પણ ખોદકામ થયેલું હોય તો તે માટી બેસી શકે છે, તે ભાગ બેસી શકે છે, અને ત્યાં કોઈ પણ વ્યક્તિ ફસાઈ શકે છે। પરંતુ અત્યારે જે વરસાદ છે તે માત્ર કોઈ એક વિસ્તાર નહીં, પરંતુ સમગ્ર અમદાવાદના તમામ વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। લોકો વર્ષોથી જે સમસ્યાનું નિરાકરણ માટે કોર્પોરેશન પાસે અપેક્ષા રાખી રહ્યા છે, અને કોર્પોરેશન દર વર્ષે તે નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ હજી સુધી તેનું યોગ્ય ફળ ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યું છે, ન તો લોકોને તેનાથી રાહત મળી છે। માટે જે સમસ્યા વર્ષો પહેલા અમદાવાદની હતી પાણી ભરાવની, તે હજી પણ છે। ભલે મોડર્ન સિટી કહી લો, સ્માર્ટ સિટી કહી લો, કે અમદાવાદને વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર કહી લો, પરંતુ વરસાદી પાણી જ્યારે ભરાય છે, વરસાદ જ્યારે પડે છે, ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો અચૂક કરવો પડે છે। જી બિલકુલ, આભાર આપનું। એટલે રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહનોના પૈડા ડૂબી જાય, વાહન ચાલકોએ ધક્કા મારવા માટે મજબૂર બનવું પડે પોતાના વાહનોને, એવી હાલત થઈ ગઈ છે। અને જો હજુ આ શરૂઆત જ વરસાદમાં આવી હાલત હોય તો હજુ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં અમદાવાદની શું સ્થિતિ થશે, અમદાવાદીઓની શું હાલત થશે એ સમજી શકાય છે।